નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પંચાયત સેવાની મુખ્ય સેવિકા વર્ગ 3 ની કુલ 20 જેટલી જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 15 એપ્રિલ 2025 બપોરના 3 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 15 એપ્રિલ 2025 થી લઈ અને 15 મે 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 15 મે 2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। વાત કરી લેશું જગ્યા વિશે કે કયા જિલ્લામાં કુલ કેટલી જગ્યા રહેશે। તો કે અમદાવાદમાં 1 જગ્યા છે, આણંદમાં 2 જગ્યા છે, ત્યાર પછી બનાસકાંઠામાં 1 જગ્યા છે, ભાવનગરમાં 3 જગ્યા છે, છોટાઉદેપુરમાં 1 જગ્યા છે, ત્યાર પછી ગાંધીનગરમાં 1 જગ્યા છે, જામનગરમાં 2 જગ્યા છે, મહીસાગરમાં 2 જગ્યા છે, મહેસાણામાં 1 જગ્યા છે, પાટણમાં 2 જગ્યા છે, ત્યાર પછી મિત્રો અહીં જે સાબરકાંઠા છે તેમાં 2 જગ્યા અને વલસાડમાં 2 જગ્યા છે। આવી રીતે કુલ 20 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/5/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/5/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે, જેથી કરી તમામ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે તે મળવા પાત્ર થશે। પરંતુ અહીં જે ઉમેદવારની ઉંમર છે તે છૂટછાટ સાથે વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। જો 45 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ અથવા સોશિયોલોજી અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યુટ્રિશન અથવા સોશિયલ વર્કરમાંથી બેચરલ અથવા માસ્ટર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના અથવા હિન્દી ભાષાના અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ક્યું માન્ય ગણવામાં આવશે? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલો હોય અને તેનું ઉમેદવાર પાસે સર્ટિફિકેટ હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો સરકાર માન્ય જે યુનિવર્સિટી કે કોઈ પણ સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈ પણ ડિપ્લોમામાં કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી પાસ કરેલ હશે અને તેનું સર્ટિફિકેટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા અથવા તો ધોરણ 12 ની જે બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹35,400 થી લઈ અને 1,12,400 મુજબ પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। સાથે સાથે જે અન્ય ભથ્થાઓ છે, અન્ય લાભ છે તે પણ ઉમેદવારોને મળવા પાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો કે મિત્રો, આ ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ છે, જેથી કરી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના જે ભરતીના નિયમો છે અને તેમની જે જોગવાઈ છે તે જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી કે પરીક્ષા ફી ભરવાની રહેતી નથી, જેથી કરી આ ભરતીમાં કોઈ પણ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે।
કુલ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે જનરલ નોલેજ સંબંધિત કુલ 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 35 માર્ક રહેશે. ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે. ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે અને તે પ્રશ્ન ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. તે સિવાય જે એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલ છે તેમાંથી 75 માર્કના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 75 પ્રશ્ન કે જેમના 75 માર્ક રહેશે. આવી રીતે 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. હવે તમને અહીં જે જીકે ના 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તેના વિશે વાત કરીએ તો જે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાત અને ભારતના ઇતિહાસ સંબંધિત પ્રશ્ન છે. ગુજરાત અને ભારતના કલ્ચર સંબંધિત પ્રશ્ન છે. ગુજરાત અને ભારતની જે જીઓગ્રાફી છે એટલે કે ભૂગોળ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે. રમત ગમત છે, ભારતનું રાજકારણ અને ભારતનું બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. પંચાયતી રાજ છે. તે સિવાય ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ જે સહાયકારી યોજનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ભારતીય અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે. ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી છે. ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજે રોજના જે અગત્યના બનાવો છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ તે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે. તો જે 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તે OMR ના માધ્યમથી લેવામાં આવશે અને પરીક્ષામાં માઇનસ પદ્ધતિ છે તે લાગુ પડશે. એટલે કે તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો અથવા તો એક કરતા વધારે વિકલ્પની ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેકછાક કરશો તો તેવા સંજોગોમાં તમને સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. એ મિત્રો બધા પ્રશ્નના જવાબ ટીક કરવા ફરજિયાત છે. જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટમાં ઈ વિકલ્પ તમને એક્સ્ટ્રા જોવા મળશે ત્યારે તેને ઈ વિકલ્પને ટીક કરવાનું રહેશે. ઈ વિકલ્પ ટીક કરશો તો ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે પરંતુ તમે ખાલી છોડી દેશો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે મુખ્ય સેવિકા વર્ગ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.